ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति देवा। ઉનાના સોનારી ગામે ખાનગી કંપનીનો ટાવર દૂર કરવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિક ગ્રામ પંચાયતની મંજૂરી વગર ટાવર નાખવાની કામગીરી શરૂ. સોનારી ગામે છેલ્લા ઘણા સમયથી ખાનગી માલિકીનો ટાવર નાખવાની કામગીરી શરૂ હોય ગ્રામજનોને આ અવારનવાર લેખિતમાં રજૂ કરવા છતાં પણ આ ટાવર દૂર કરવામાં આવ્યો નથી. ગામના ટાવર કાર્યરત થશે તો બાળકો અને રહીશોના આરોગ્ય પર ખતરો. સોનારી ગામના 50થી વધુ રહીશો ઉના પ્રાંત કચેરી ખાતે ટ્રેક્ટર લઈ આવેદનપત્ર આપવા આવ્યા. આગામી 7 દિનમાં ટાવરની દૂર કરવામાં નહીં આવે તો ગાંધી સીધા માર્ગે આંદોલનની ગ્રામજનોની ચીમકી. ની કલમ હેઠળના કાયદાનું ઉલ્લંઘન થઈ રહેલું છે, છતાં પણ કર્મચારી અને જવાબદાર વ્યક્તિઓ આખું વીસી અને ઊંઘ ઉડાડતા નથી. કાલ સવારે આ પ્રશ્ન મુદ્દો આંખે ઉડીને આવશે ત્યારે કર્મચારીની તકલીફ પડશે અને સંપૂર્ણપણે સરકારશ્રીની પણ જવાબદારી છે, કર્મચારીની જવાબદારી છે અને સ્થાનિક લોકોની જવાબદારી છે. આ જવાબદારીમાંથી મુક્ત થવા માટે આ લોકોને ઊંઘ ઉઠાડવી જોઈએ અને લોકોને આજે અત્યારે લોકો પ્રજા છે જાગૃત છે. હજુ પહેલા હતું એવું નથી. અત્યારે એમ કહેવા માંગે છે કે પ્રજા જે થાય એ કરે અને પૈસો પેદા કરવો, આના સવાય બીજું કંઈ નથી. અને બીજા નંબરમાં મારી પોતાની માલિકી પણ ન હોય ને હું ત્યાં ઠોકી બેહાડું આવા હિન્દુસ કંપનીના ટાવરો, એ પણ યોગ્ય નથી. પછી કંપનીવાળા એટલું બધી બળજબરી કરી અને પંચાયતોને પણ ધાકધમકી આપે છે. આટાણે પંચાયતોની પણ સેફટી નથી, સલામતી નથી અને આ તાલુકાની અંદર રાજકીય રીતે કાયદાકીય રીતે બધું કથળી ગયું છે. છતાં પણ કોઈ પણ આનો ભાવ પૂછતો નથી. આના પહેલા પણ મેં અને આ સ્થાનિકના લોકો રહેવાસી છે એને પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી, છતાં પણ એ પણ કંઈ એનો નિકાલ નથી થયો. અરજીનો નિકાલ ખાલી થયો છે મોઢે, પણ ના સ્થળ ઉપર કોઈએ જોયું નથી. બીજા નંબરમાં હિન્દુસ કંપનીવાળાને મેં ના પાડેલી કે મારા ગામની કે મારા પંચાયતની હદની અંદર તારો માલ ક્યાંય પણ અમારી યાદમાં ઉતરવો ન જોઈએ. છતાં પણ એને મારી ગ્રામ પંચાયતના જે સંપ છે પાણી લોકોને દરરોજનો પીવા માટેના, ત્યાં અમારી ઓફિસ છે મોટર ચાલુ કરવાની, એના દરવાજાના આડા રાખી અને પાઇપ ખડકી દીધા છે. ના મોટર ચાલુ કરવા જઈ શકાતું નથી. 2 દિવસથી પાણી મોટર ત્યાં પાણી ચાલુ કરે તો મોટરનું પાણી ત્યાં આવે ગામને નળ ઘરડે, તો એ પણ એમાં અહીંયા વિઘ્ન નાખ્યું છે. અને હજી સુધીમાં એ ટાવરનું કામનો જે માલ સામાન છે એ નાલી હટાવવામાં ન આવે તો હું 12 કલાકની અંદર પંચાયતમાં જપ્ત કરી લઈશ, પોલીસને જાણ કરીને. આ મારું કહેવું છે.